જો મિત્રો આજે આપણે આવી ગયા છે ખેતરમાં, અને ખેતરમાં બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે ભાઈ. આ આપણે દાઢી ઉગે, વાળ કાપવાના, મોટા વાળ થઈ જાય, દાઢી કરવાની થાય ત્યારે દરરોજ કેવી સટાસટ દાઢી કરી દઈએ છીએ, દાંત કેવા સરસ સાફ રાખીએ છીએ, કપડાં સારા સારા પહેરીએ છીએ. તો ભાઈ આપણા ખેતરનું ધ્યાન નહીં રાખવાનું. હું આજે આવી ગયો તો મને ખ્યાલ આવ્યો કે આ જામફળી ખૂબ વધી ગઈ છે, ઝાડી ખૂબ વધી ગઈ છે. જો આ બાજરીના ડુંડા હુકવ્યા છે ને તો એ કાઢવાના છે. તો અહીં યાદ આવી ગયું, અહીંયા જો આ મકાન છે, શેડ છે, અને આ શેડમાં તમે જુઓ આ ઉમયડો ઉગ્યો છે ભાઈ. કેવો આ કાળજી નહીં એટલે હું જો અનાયત આવું થાય મારા બેટા. જુઓ મારા વાલા છે ને એ આ બધું નાખ્યું છે. અને આ જારી જો, આ લોખંડની જારી હુંહરે નીકળ્યો છે ઉમયડો. જો આ ઉમેડાને જેવું છોકરા ભણવામાં ધ્યાન રાખે ને કે ભાઈ ગમે તેવી એટલી મુશ્કેલીઓ આવે પણ ભણવું એટલે ભણવું. ભલે જારી આગળ આવી જાય લોખંડની તોય ઉમેડો બહાર નીકળે છે ને. અને છોકરા કે બના બતાવે સાહેબ આ નહીં, ચોપડો નથી, પેન નથી, દૂર છે ને, ઊંઘ આવે છે ને, કામ હતું ને, આવા બના બતાવે. બોલો છોકરાને ભણવાનું કહે ત્યારે આવું. અને આ જુઓ બધાને હોમાં થઈને નીકળે એનું નામ ઝાડ, અને બધાને હોમાં થઈને પાસ થઈને ભણે એનું નામ છોકરા કહેવાય મારા વાલા. આવજો તારે ભણજો બરાબર. 10મું ધોરણ તો 10મું ધોરણ છે ભાઈ. આ બોર્ડની પરીક્ષા છે, વાઘની બોર્ડ છે. અને જો બોર્ડમાંથી નીકળી ગયા ને તો આ જાત તમે. ચલો આવજો તારે.